9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિની થઈ રહી છે શરૂઆત. શાસ્ત્રોમાં ચૈત્ર માસનું ખાસ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ ચૈત્ર મહિનાથી સૃષ્ટિની રચના કરી હતી. તેથી તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ સાથે જ ચૈત્ર નવરાત્રિમાં પૂજાતા મા દુર્ગાના 9 સ્વરૂપોની વિશેષતા શું છે? ચાલો જાણીએ. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયની પુત્રી છે. તેથી તે પાર્વતી અને હેમવતી તરીકે પણ ઓળખાય છે. શૈલપુત્રી માતાની પૂજા કરવાથી મન વાંછિત ફળ મળે છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભે છે. નવરાત્રિના બીજા દિવસે માતાના બ્રહ્મચારી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી ભક્તોનું જીવન સફળ બને છે. બ્રહ્માનો અર્થ તપશ્ચર્યા થાય છે. તેથી બ્રહ્મચારિણીનો અર્થ તપસ્યા કરનારી દેવી થાય છે. માતાનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે. માતાનું આ સ્વરૂપ આપણને હિંમતથી વિજય પ્રાપ્ત કરવાનું શીખવે છે. માતાના આ સ્વરૂપની 10 ભુજાઓ છે. એવી માન્યતા છે કે માતાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્માંડા દેવી વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ ન હતું ત્યારે કુષ્માંડા દેવીએ તેનું સર્જન કર્યું હતું. તેથી જ તે કુષ્માંડા તરીકે ઓળખાય છે. ચૈત્ર નવરાત્રિના 5મા દિવસે માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. કાર્તિકેય સ્વામીને ખોળામાં બેસાડીને બેઠેલા માતાનું સ્વરૂપ સ્કંદ માતા પ્રેમ અને સ્નેહની પ્રેરણા આપે છે. નવરાત્રિના 6ઠા દિવસે દેવી માતાના શક્તિ સ્વરૂપ કાત્યાયની માની પૂજા કરવામાં આવે છે. કાત્યાયન ઋષિની પુત્રી તરીકે જન્મી હોવાથી તેણીને કાત્યાયની કહેવામાં આવે છે. કાત્યાયન ઋષિએ માતા ભગવતીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ કાળો છે. તેમના ગળામાં એક માળા છે જે વીજળીની જેમ ચમકે છે. તેમની 3 આંખો બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી પ્રકાશ નીકળે છે. માતાનું આ સ્વરૂપ જીવનમાં પ્રવર્તતા અંધકાર સામે લડવાની પ્રેરણા આપે છે. ચૈત્ર નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા પાર્વતીના રૂપમાં કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોઈ નાખ્યું હતું, જેથી તેઓ વિદ્યુત પ્રકાશની જેમ તેજસ્વી બની ગયા. ત્યારથી તેનું નામ મહાગૌરી પડ્યું. ચૈત્ર નવરાત્રિના 9મા દિવસે મા જગદંબાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીને મોક્ષ આપનારી દેવી માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રીના મુખ પર તેજસ્વી આભા દેખાય છે. આ પ્રકાશ તમામ વિશ્વ માટે સુખાકારી લાવે છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર. આ નવરાત્રિમાં 9 દેવીની પૂજા આરાધના કરવામાં આવે છે. કારણ કે શક્તિ વગર આપણું જે શરીર છે એ પણ અશક્ય છે. એનું કોઈ કામ નથી. આત્મબળ અને શક્તિ માત્ર ને માત્ર માતાજીની સાધનાથી વિશેષ કરીને આપણને પ્રાપ્ત થઈ શકે છે. મંત્રો જાપનું મહત્વ છે, ઉપવાસનું મહત્વ છે, ફળાહારનું મહત્વ છે. ખાસ કરીને જે ઉપાસકો છે એ લોકોએ ડુંગળી અને લસણ ન ખાવા જોઈએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. અખંડ જ્યોત કળશ સ્થાપના ઇત્યાદિ કરી અને તમે પણ આ અનુષ્ઠાન કરી શકો છો.